કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ઇન્દિરાનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા ઇન્દિરાનગર સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે પાણી પુરવઠા વિભાગની ઓફિસ પાસેથી નાણાંમાંથી નિકાલ કરવામાં આવતો હતો, જેમાં હવે શિહોરી ખાતે આવેલ સરકારી પાણી પુરવઠાની ઓફિસ પાસે પાણીનો નવો સંપ બનાવવામાં આવ્યો છે. ત્યારે તે ઇન્દિરાનગર સોસાયટીમાંથી પાણીનો નિકાલ થતો નથી અને હવે રહીશોના ઘરમાં પાણી ઘૂસી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે હજુ સુધી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં પાણીના નિકાલ માટે અરજી કરાઈ છે. ત્યારે હવે તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય તો મોટા પ્રમાણમાં નુકસાન સાથે હેરાનગતિ વેઠવાનો વારો આવશે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરવા માટે પ્રયાસો કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. ત્યારે જે તે સમયે રસ્તા ઉપર પાણીનો નિકાલ કરવા માટે ગટર લાઇન માત્ર અડધો ફૂટ જેટલી જમીનમાં નળ નાખીને ઘોર બેદરકારી દાખવી છે અને હવે સ્પષ્ટ દેખાય છે કે શું ખરેખર તંત્ર દ્વારા આ ખાડા કાન કરી રહ્યા છે અને હવે ઇન્દિરાનગરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જાહેર રસ્તાઓ ઉપર કાદવ, કીચડ અને ગંદકીથી રોગચાળો ફેલાય એવી સ્થિતિ છે. ત્યારે હવે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યાએ શિહોરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને આ અંગે તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચીને યોગ્ય રીતે નિકાલ કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે તમામ પ્રકારની બાબતો અંગે તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે એ જોવાનું રહ્યું. મારા આખી કુંડી ભરાઈ ગઈ હતી, આખા ચોકમાં પાણી હતું, પણ ખાલી પછી સાઈડમાં જઈને અમે પછી અરજી આપી. કેટલા સમયથી તકલીફ છે? આ તો કોને મકાનની રાશિ તારનું તો આવું થતું. ગટર આવી ને એની ચેડનું ઘણું પાણી મારા ઘરમાં વાળવા માંડ્યું. ગટર નાળા ઉપર આવ્યા છે. આ પાણી છે આટલા નાળા અધેર ઓછી જમીન માથે ઘર છે નેચું ને નાળા છે ઉપર કેમ છે મારા ભૂંગળ દોડવું. પાણી બધું ઘરમાં નાળાનું પાણી આવે અંદર, ગટરનું દાંટા મારું તારું પાણી રહેશે.